જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ડીઆરડીઓમાં જે ભરતી જાહેર થઈ છે એસટીએ અને ટેકનિશિયન એ, તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ડીઆરડીઓમાં ટેકનિશિયન એ માટે ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ સિલેબસ શું હશે 2025-26 માટે. થોડો સિલેબસ ચેન્જ થયો છે, એક્ઝામ પેટર્ન પણ ચેન્જ થઈ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. જે છે ટેકનિકલ અને નોન ટેકનિકલ જે સિલેબસ છે સેપ્ટન 11 માટે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે નોટિફિકેશન જાહેર થયું છે એમાં એક્ઝામિનેશન પેટર્નમાંથી આપણે આ લીધેલું છે. અહીં જે એસટીએ જે છે એક્ઝામિનેશન પેટર્ન ફોર ધ પોસ્ટ ઓફ એસટીએ, તો આ જે છે ડિપ્લોમા માટે છે એસટીએ સિનિયર ટેકનિશિયન આસિસ્ટન્ટ, અને જે છે અહીં આઈટીઆઈ બેઝ ઉપર છે જે ટેકનિશિયન એ, બરાબર, પોસ્ટ ઓફ ટેકનિશિયન એ. તો અહીં તમે જોઈ શકો છો જેમાં બે પરીક્ષાઓ લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ 1 અને 2. એમાં જે સીબીટી જે કોમ્પ્યુટર બેઝ ટાઈપ હશે, કોમ્પ્યુટર ટેસ્ટ મતલબ કે ઓનલાઈન હશે, તમારા કોમ્પ્યુટર બેઝ હશે સીબીટી ટાઈપ, બરાબર, જેમાં તમારે ટેસ્ટ કોમન ટુ ઓલ પોસ્ટ, મતલબ કે દરેક જે આ ટેસ્ટ હશે સીબીટી સ્ક્રીનિંગ માટેનો, જે દરેક ટ્રેડ જેટલા પણ ટ્રેડનો સમાવેશ કરવામાં આવેલો છે એમને દરેકને આ જે છે સમાન હશે, બરાબર. આ જે છે જે સ્કેનિંગ માટેનું છે, મતલબ કે તમે જે પ્રથમ ટેસ્ટ પાસ કરશો, મતલબ કે પાર્ટ એ 1, એના પછી તમને પાર્ટ 2 આપવા મળશે જો તમે આ પાસ કરશો તો. એમાં પણ એસસી એસટી માટે 35% ફરજિયાત લાવવાના છે, જનરલ માટે જે છે જે 40% ફરજિયાત લાવવાના છે, બરાબર. તો એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો એ જે આપણે સિલેબસ આપેલો છે, બરાબર. જે વાત કરીશું કે જનરલ અને ઓબીસી કેન્ડિડેટ 40% તમારે ફરજિયાત લાવવાના, એસસી એસટી કેન્ડિડેટ માટે 35% તમારે ફરજિયાત લાવવાના છે. જેમાં અગાઉ જે છે અગાઉમાં થોડી પેટર્ન ચેન્જ થઈ છે. અહીં 150 આપેલો, પહેલાં 120 માર્ક્સનું હતું, બરાબર, અને ટાઈમ પણ 120 આપેલો છે, 120 મિનિટ. તો અહીં જે સીબીટી ફોર સ્કેનિંગ માટે તમે જોઈ શકો છો જનરલ સાયન્સ, જે જનરલ સાયન્સ હશે, બરાબર, જે સાયન્સ અને ટેકનોલોજી જનરલ, એના 40 માર્ક્સ છે. જનરલ ઇંગ્લિશ 30 માર્ક્સનું છે, એટલે જે 40 ને 30 70. એના પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને જનરલ મેથ્સ, બરાબર, તો એ 40 માર્ક્સનું છે. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, મતલબ કે રિઝનિંગ અને મેથ્સ જે પણ ગણો એ તમારે 80 માર્ક્સનું છે, જ્યારે 70 માર્ક્સનું છે તમારે જનરલ સાયન્સ અને જનરલ ઇંગ્લિશ. તો એ જે છે બંનેનું કોમ્બિનેશન થઈને 150 માર્ક્સનું, 150 માર્ક્સના જે ક્વેશ્ચન હશે, બરાબર, અને 150 પ્રશ્નો અને 150 તમારે ગુણ. એમાંથી તમારે 35% ગણી લેવાના, એ પ્રમાણે તમારે 35% લાવવાના રહેશે ફરજિયાત. એ પાર્ટ 2 માટે જે તમારા એમાં પાર્ટ 2 છે, એમાં બે ભાગ છે. એક પર્સનાલિટી ટેસ્ટ છે અને બીજું છે ટેસ્ટ સ્પેસિફાઈડ ટુ સબ્જેક્ટ ટુ ઓફ પોસ્ટ કોડ, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો એક તમારે પર્સનાલિટી ટેસ્ટ હશે, એ 20 મિનિટનો હશે, અને એના વિશે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું કે પર્સનાલિટી ટેસ્ટમાં શું હશે, બરાબર. એના વિશે અલગથી એક વિડીયો બનાવીશું. અને પાર્ટ 2, અહીં 2માં પણ 2, બરાબર, તો એમાં તમારો જે ટ્રેડ વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન જે પણ હોય એના તમારે 120 માર્ક્સનું હશે. જે ક્વેશ્ચન હશે ને 120 ગુણ હશે, 90 મિનિટમાં તમારે આપવાનું છે. આ બંનેનું કોમ્બિનેશન થઈને પછી તમારું જે છે એના પછી તમારો ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર. તો એના પછી તમારું મેરિટ બનશે. તો આ જે છે તમારું સિલેબસ છે. હવે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ડિટેલમાં અહીં તમે જોઈ શકો છો સેપ્ટમ 11 ડિટેલ સિલેબસ ફોર ધ ટેક એ, બરાબર, ટાયર 2 સીબીટી માટે. તો અહીં તમે જોઈ શકો છો બુક બાઇન્ડર, જે તમે અહીં જોઈ શકો છો હિસ્ટોરી એન્ડ બેકગ્રાઉન્ડ ઓફ બુક, બુક બાઇન્ડિંગ, ફિઝિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બુક એન્ડ મેગેઝિન, પ્લાનિંગ ઓફ બાઇન્ડિંગ, ફિનિશિંગ એન્ડ enhancement, various process for book binding method, handling and care of different binding material, preparation of binding adhesive and its use, binding room machineries, tools and equipment, type of book binding and their method, book binding step, forwarding and finishing operation, book restoration and repairing and preservation method,
workshop calculation, automation in binding, quantity conscience and tools and ફ્રોમ રિલેવન્ટ ટોપિક ફ્રોમ સબ્જેક્ટ ટ્રેડ. બરાબર, તો આ જે છે બુક બાઇન્ડર માટે છે. એ રીતે કાર્પેન્ટરમાં તમે જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન ટુ ટ્રેડ, જેમાં ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ જે છે એનર્જી કન્વર્જેશન, measurement and making tool and its application, common tools and equipment and their application and material, timber conversion and swimming of timber, advance of woodworking and finishing, carpentering, joint, adhesive and fastener, pattern making, sheet metal work, improve timber, furniture and carpenter building works. મિત્રો ટેન્શન ના લેતા, આ ગુજરાતીમાં તમને પણ ભણાવશો. ગુજરાતીને પેપર તમારું ઇંગ્લિશ અને હિન્દીમાં રહેશે, તો આપણે ગુજરાતી ને હિન્દીમાં બંનેમાં તમને જે છે ટોપિક વાઇઝ તમને કવર કરાવી દઈશું. બરાબર, તો આ ટાઈપનો જે છે કાર્પેન્ટરનો સિલેબસ છે. બેઝિક સાયન્સ, એન્જિનિયર ડ્રોઈંગ છે, પ્રોજેક્શન, સિમ્બોલિક્સ, રિપ્રેઝન્ટેશન એન્ડ ફ્રી હેન્ડ સ્કેચિંગ. બરાબર, એડીનું આવી ગયું. સીએનસી ઓપરેટર, તો સીએનસી ઓપરેટરમાં તમે જોઈ શકો છો કે ઇન્ટ્રોડક્શન ટુ ટ્રેડ, ઓક્યુપેશનલ સેફ્ટી, ટ્રબલ શૂટિંગ ઓફ સીએનસી મશીન, એનર્જી કન્વર્જેશન મશીન ટૂલ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, બેઝિક કન્સેપ્ટ ઓફ GD&T. બરાબર, તો આ ટાઈપનું જે છે અલગ અલગ ટોપિક આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તમામ જો આપણે તમે સાથ સહકાર આપશો તો ડિટેલમાં જે છે સિલેબસ પ્રમાણે આપણે ટોપિક ચાલુ કરીશું. એ પ્રમાણે અહીં તમે કોપા જોઈ શકો છો. તો કોપામાં ફંડામેન્ટલ ઓફ કોમ્પ્યુટર એન્ડ હાર્ડવર્ક, બેઝિક સોફ્ટવેર ઇન્સ્ટોલેશન, વિન્ડો ઓપરેશન સિસ્ટમ, ઇન્ટ્રોડક્શન ટુ DOS, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, નેટવર્કિંગ કન્સેપ્ટ, MS વર્ડ છે, પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ છે, એપ્લિકેશન, એડવાન્સ MS એક્સેલ, MS પાવરપોઈન્ટ છે, એના પછી ઇન્ટરનેટ છે. બરાબર, ડેટાબેઝ મેનેજમેન્ટ છે. બરાબર, તો અલગ અલગ તમે અહીં જોઈ શકો છો. અને આ જે છે PDF તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, તમને તમામ ડિટેલમાં માહિતી મળી જશે. આ જે છે તમામ જે છે PDF. ડ્રાફ્ટમેન જે મિકેનિકલ માટે અહીં તમે જોઈ શકો છો બેઝિક સેફ્ટી એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેડ, બેઝિક ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બેઝિક જીઓમેટ્રિક શેપ, ડાયમેન્સિંગ, પ્રોજેક્શન, interpretation, shapes, development of surface, isometric projection and drawing, fastener and their application, engineering scales, bearing and bracket, CAD 2D 3D. બરાબર, તો એ પ્રમાણે છે. એ પ્રમાણે ઇલેક્ટ્રિશિયન છે, બેઝિક ફ્યુઝ, રિલે, સેલ એન્ડ બેટરી છે, મશીન એન્ડ મોટર છે. આ મિત્રો તમામ આપણે જે છે GSRTC હેલ્પરમાં હમણાં જે છે તમામ કવર કરેલું છે. અને જે આપણે પ્લેલિસ્ટમાં તમે જશો છો, ઇન્સ્ટ્રક્ટર જે AMCનું જે ભણાયેલું છે, તો એમાં તમામ આવી ગયા છે ઇંગ્લિશમાં ટોપિક વાઇઝ. બરાબર, તો એમાંથી પણ તમે વાંચી શકો છો. જેમાં આજે છે ટોપિક આપેલા છે પાવર છે, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, લાઇટિંગ છે, બેઝિક ઇલેક્ટ્રોનિક, તમામ આપણે આના વિશે ચર્ચા કરેલી છે. તો તમે જોઈ શકો છો જે પ્લેલિસ્ટમાં જઈને. એ પછી ઇલેક્ટ્રોનિક્સ, તો બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ફંડામેન્ટલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ, સેન્સર એન્ડ ટ્રાન્સડ્યુસર, કોમ્યુનિકેશન, એમ્પ્લીફાયર એન્ડ ઓસિલેટર, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, LED ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ એન્ડ રિલિવન્ટ ટોપિક ફ્રોમ સબ્જેક્ટ. બરાબર, તો આ ટાઈપનું છે. ફિટરમાં તમે અહીં જોઈ શકો છો. ફિટરમાં અહીં જે છે તમે જોઈ શકો છો માર્કિંગ છે, ટૂલ છે, મેઝરમેન્ટ છે, મટીરિયલ, આયર્ન, સ્ટીલ એન્ડ અધર મેટલ, ડ્રેનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બેરિંગ છે, લેસ છે, એની પ્રોસેસો છે, નટ બોલ્ટ છે, પાઇપ ફિટિંગ છે, વેલ્ડિંગ છે, પાવર ટ્રાન્સમિશન, લુબ્રિકેશન. બરાબર, લુબ્રિકન્ટ અને લુબ્રિકેશન, ન્યુમેટિક, હાઇડ્રોલિક એન્ડ રિલેવન્ટ ટોપિક ટ્રેડ. બરાબર, તો આ એનો ડિટેલમાં છે સિલેબસ. એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો મશીનિસ્ટમાં તો વર્કશોપ સેફ્ટી છે, ટૂલ ફંડામેન્ટલ, મેજરમેન્ટ એન્ડ માર્કિંગ ટૂલ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ડ્રિલિંગ, મશીનિંગ અને સ્લોટિંગ મશીન, ટાઈપ્સ ઓફ કી, જીગ, ફિક્ચર, લેસ મશીન, મેન્ટેનન્સ ઓફ મશીન, કુલન્ટ એન્ડ લુબ્રિકેન્ટ, મિલિંગ મશીન, ઇન્ડેક્સિંગ, મેટલ, હીટ ટ્રીટમેન્ટ, ગ્રાઇન્ડિંગ મશીન, ગેજ, ગિયર, CNC, લેથ, વર્ટિકલ, એન્જિનિયર ડ્રોઈંગ. બરાબર, તો એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો MMV માટે ઇન્ટ્રોડક્શન ઓફ અહીં તમે જોઈ શકો છો જે છે MMV માટે. તો MMV માટે ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રેડ, ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ એનર્જી કન્વર્જેશન, સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, ટૂલ એન્ડ ઇક્વિપમેન્ટ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, વ્હીકલ સિસ્ટમ ઓફ કમ્પોનન્ટ, હીટ ટ્રીટમેન્ટ, વેલ્ડિંગ, નોન
ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગ, ઇન્ટ્રોડક્શન ઓફ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક ઓટો ઇન્ડસ્ટ્રીલ, ઇન્ડક્શન ઓફ એન્જિન એન્ડ કમ્પોનેન્ટ ઇન્ટેક. આ મિત્રો આનો તમામ આપણે જે છે વિડીયો બનાવેલા છે. પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકશો. જે છે સિલેબસ પ્રમાણે છે. બેઝિક સાયન્સ છે, એડવાન્સ ટેકનોલોજી એન્ડ ઓટોમોબાઈલ મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગ રિલેવન્ટ ટોપિક, બરાબર. તો એ પ્રમાણે ઓપ્ટિકલ વર્કર, તો લાઇટ એન્ડ ઇટ ઇઝ પ્રોપર્ટી, ડિફરન્સ ટાઈપ ઓફ લેન્સ અને મિરર વિથ પ્રોપર્ટી, મટીરિયલ ઓફ લેન્સ, રિફ્રેક્શન થ્રો પ્રિઝમ, ઓપ્ટિકલ ફ્રેક્શન, પ્રોસેસિંગ મટીરિયલ, થિન ફિલ્મ કોટિંગ એન્ડ ફોટોગ્રાફિક ગ્લાસીસ, લેઝર એન્ડ ટેલિસ્કોપિક ક્વોલિટી ઓફ ઓપ્ટિકલ લેન્સ, મેઝરમેન્ટ લેન્સ. તો આ ટાઈપનો અલગ ટોપિક છે ડિટેલમાં. એ પ્રમાણે ફોટોગ્રાફર, તો ફોટોગ્રાફી એન્ડ તેની હિસ્ટોરી, બરાબર, તેનો ઇતિહાસ વિશે. બેઝિક ઓફ ફોટોગ્રાફી, બેઝિક ઓફ શૂટિંગ, કોમ્પ્યુટર ફંડામેન્ટલ, બરાબર, ફંડામેન્ટલ બેઝિક ઓફ લેન્સ, અપેરમેન્ટ એન્ડ એક્સપોઝ, ઇમેજ એડિટિંગ, વિડીયોગ્રાફી, લાઇટ એન્ડ ઇટ્સ પ્રિન્સિપલ, વિડીયો એન્ડ ઓડિયો પ્રોડક્શન, બરાબર. તો એ ટાઈપનું છે. શીટ મેટલ વર્કમાં તમે જોઈ શકો છો. શીટ મેટલ વર્કમાં ઇન્ટ્રોડક્શન એન્ડ વર્કશોપ સેફ્ટી છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, કોમ્પ્યુટર સ્કિલ છે, ક્વોલિટી. એના પછી વર્કશોપ કેલ્ક્યુલેશન છે, ટૂલ છે, પેન્ટ છે, વેલ્ડિંગ અને સોલ્ડરિંગ, ફોલ્ડરિંગ, જોઈન્ટ, શીટ મેટલ ઓપરેશન. તો એ ટાઈપનું છે. અહીં તમે જોઈ શકો છો સર્વેયર, તો ઇન્ટ્રોડક્શન ઓફ સર્વેઇંગ એન્ડ સેફ્ટી, પ્લેન જીઓમેટ્રિકલ ફિગર, સ્કેલ, સાઇન્સ એન્ડ સિમ્બોલ્સ, ચેન સર્વેઇંગ, વર્કશોપ કેલ્ક્યુલેશન, સાયન્સ, કંપાસ સર્વેઇંગ. તો અહીં તમે તમામ ટોપિક વાઇઝ સિલેબસ જોઈ શકો છો. થિયોડોલાઇટ સર્વિંગ, લેવલિંગ રોડ પ્રોજેક્ટ, ટેકોનોમેટ્રિક સર્વે, કર્વ, ટોટલ સ્ટેશન કન્ટ્રીંગ, ટોપોગ્રાફિકલ સર્વે, ઓટોકેડ, જીપીએસ, ડીજીસી, હાઇડ્રોગ્રાફિક સર્વે, રેલવે લાઇન સર્વિંગ, એસ્ટિમેટ એન્ડ રિલેવન્ટ ટોપિક, બરાબર. પછી ટર્નર, તો ટર્નરનું ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રેડ, બરાબર, એના ઇન્ટ્રોડક્શન ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ એનર્જી, સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ, બરાબર, લુબ્રિકેન્ટ અને કુલન્ટ, લિમિટ, ફીટ અને ટોલરન્સ, લેસ, જીગ ફીચર, સરફેસ ફિનિશ, સ્ક્રૂ થ્રેડ, ટેપર ટર્નિંગ અને ગેજ, વેલ્ડિંગ, ગ્રાઇન્ડિંગ, સીએનસી મશીન, ઓટોમેશન એન્ડ ક્વોલિટી ટૂલ્સ, બેઝિક સાયન્સ, હીટ ટ્રીટમેન્ટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, પ્રોજેક્શન, સિમ્બોલિંગ, એટલે કે એન્જિનિયર ડ્રોઈંગ પણ આવી ગયું, બરાબર. તો આ ટાઈપનું છે તમારે ડિટેલમાં. એ પ્રમાણે વેલ્ડર, તો ઇન્ટ્રોડક્શન ટુ ટ્રેડ, ઓક્યુપેશનલ વર્કશોપ સેફ્ટી એન્ડ એનર્જી, સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ, કોમન ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ એન્ડ વેલ્ડિંગ, બરાબર, વર્કશોપ મેટલ જોઇનિંગ પ્રોસેસ, હીટ ટ્રીટમેન્ટ, વર્કશોપ કેલ્ક્યુલેશન, બેઝિક સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, CO2 વેલ્ડિંગ, ટીગ વેલ્ડિંગ, મિગ વેલ્ડિંગ, વેલ્ડિંગના બધા પ્રકારો, ઇન્સ્પેક્શન ઓફ મેથડ એન્ડ કોસ્ટ એસ્ટિમેશન, એડવાન્સ એન્ડ વેલ્ડિંગ પ્રોસેસ, વેલ્ડિંગ, સિમ્બોલિક રિપ્રેઝન્ટ એન્ડ ફ્રી હેન્ડ સ્કેચિંગ. તો મિત્રો આ વેલ્ડિંગ વિશે પણ આપણે તમામ વિડીયો બનાવેલા છે, આપણી ચેનલમાં પડેલા છે વિડીયો, અને હજુ પણ બનાવીશું. તો આ ટાઈપનો તમારે જે છે ટેકનિકલ અને નોન ટેકનિકલનો સિલેબસ છે ડીઆરડીઓ માટે. ડીઆરડીઓ એક સારી એવી સંસ્થા છે ભારત સરકારની, અને પગાર પણ સારો એવો છે. તો મિત્રો સારી એવી તૈયારી કરી અને આમાં એક જોબ તમે મેળવી શકો છો, તમારું સપનું સાકાર કરી શકો છો. ઘણું એવું તમારું મહત્ત્વ વધી જશે મિત્રો. આમાં એક નોકરી મળે તો તમને મતલબ કે તમારું ભવિષ્ય ઉજળું બની જાય છે. તો અમે પણ તૈયારી તમને સારી એવી કરાવશું, અને ટૂંક સમયમાં ગુજરાતી અને હિન્દી આ ટાઈપનો પ્રશ્નો તમને તમામ વેલ્ડર છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિકલ છે, તો એ પ્રમાણે તમામ જે પ્રમાણે આની અંદર ટ્રેડનો સમાવેશ કરવામાં આવેલો છે, તો એ પ્રમાણે આપણે થોડા ટાઈમમાં વિડીયો બનાવીશું, જેથી કરીને તમને પણ ફાયદો થાય, અને એ પ્રમાણે બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો, જેથી એમને પણ ફાયદો થાય. જેટલું વધુ શેર કરશો તો જે પ્રમાણે વિડીયોમાં વધુ વ્યૂ આવશે, કહેવાનો મતલબ જોનારા સારા હશે તો એ પ્રમાણે વિડીયો બનાવશું. નહીં તો 100-200 વ્યૂ આવે તો કોઈ મતલબ નથી. તો એ પ્રમાણે તમે સાથ સપોર્ટ આપશો તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું અને તમને હેલ્પફુલ થતા રહીશું. જીએસઆરટીસીમાં જે રીતે ઘણા લોકોએ સાથ સપોર્ટ આપ્યો તો આપણે એમને સંપૂર્ણ સિલેબસ પૂરો કરાયેલો, તો એ રીતે તમે પણ સાથ સપોર્ટ આપશો તો આપણે પણ સંપૂર્ણ સિલેબસ કરાવીશું, જો તમારો સાથ અને સહકાર હશે તો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઇક કરી દેજો, અને બીજા મિત્રોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.